આપણે ત્યાં વાણીના 4 પ્રકાર, પરા, પસંતી, મધ્યમાં અને વૈખરી. એમાં પૂજ્ય ભગત બાપુએ એમ કીધું કે વૈખરી વાણી જાય એટલે પોતાના પાસે 3 વાણી રાખી, એ એનું પ્રમાણ છે. પણ તમામ વાણીનું હરેશભાઈ એક જ કામ હોય છે કે લોક કલ્યાણ માટે. જેમ ચરિતા તુલસીદાસજી લખ્યું છે, એ ચરિતાઈ જલ જલ નિધિ મગ જાય અન ગોઈંગ જલ જીમી જીવ ગરી પાઈ. કડડાટ કરતી નદીઓ ચરિતાની માલકોર જાય અને સ્થિર થાય, એમ જીવ છેવટે શિવમય થાય ત્યારે સ્થિર થાય. પણ પોતપોતાની રીતે આપણે બધાએ રજૂઆત કરી, પણ કાગ બાપુનો વિનોદ મેં આકાશવાણીમાં સાંભળ્યો છે. બાપુ વિનોદ કરાવતા કે એક શેઠનો વાણોતર ખોવાઈ ગયો અને એને જ્યારે ગોતવા જાય ત્યારે એના દુઃખમાંથી ઉદ્ભવેલું સાહિત્ય ઈ બાપુએ રજૂ કર્યું. ઈ કહેતા કે શનિ અથવા રવિવારે જવાનું થાય જો નાટકમાં, તો નભાવી કામ લેનારો મહેતાજી ક્યાં ગયો મારો. કદીક કામમાં શેઠાણીને પડે ગડચાણ, તો બનાવી પાક દેનારો મહેતાજી ક્યાં ગયો મારો. એ નભાવી કામ લેનારો મહેતાજી ક્યાં ગયો મારો. એટલે કહે છે કે શેઠનો વાણોતર ખોવાઈ ગયો. આ દુઃખમાંથી જે ટીપણા ઉખડ્યા, દુઃખમાંથી ઉદ્ભવેલું સાહિત્ય. એમ નોય સાહિત્ય દુઃખમાંથી ન નીકળે, કરુણાથી મળે સાહિત્ય. અને કરુણા કોની? એ જીવાલા તારો વેશ રે જોયો પણ વિશ્વાસ નાયો રે ભોળો ત્યાં મારી ભાવના રે. કારણ તારે કપાળે ચોડેલો સાંદો ઈ તો કાળા રંગ વાળો રે, પણ તારા ગળામાં બેઠો છે મોટી ફાણ વાળો રે ભોળો ત્યાં મારી ભાવના. પદ્માસન વાળીને બેહી ગયો. એ ખુલા વાસડા સાથળો પાર પોગા મુગા મેલિયા સુંગ રે કાન માળા કરે તપસી તપ બેઠો યોગમાળા. યોગમાળા કરવા બેઠી ગયો અને મનની માલકો એક ધ્યાન લાગ્યું પારમ્મમ 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 સોમપે. અને મહાદેવને જેમ શરદ પૂનમના ચંદ્રમાની હામો જેમ દરિયો ઊંધ ગુડથલા લે એમ મોજ મળી હિલોળા લેવા કે માગ અને 14 ચોકડીનું રાજ માગ્યું. જાણીતે આપણી રામાયણની વાત, પણ રામાયણની વાતમાંથી શીખવાનું શું મળે આપણને? કાગ લખે છે, વાલા તમે સાગર ને તળીએ ગેઘ બાજો રે નુગરાનો નેડો, બાપ તમે જગતી ગગનમાં પડી જાજો કોઈ દી નુગરાનો નેડો ના કરજો. પણ એનાથી થાય હું કે જીવડો લીધેલો જેણે ભાઈ રાજા દશરથનો રે એ જીંગણ ગજો ધાન મૂળી યુગે ઉખેડ્યું રે રજલાવ્યા સીતા. આ દુનિયાની માલકો ગમે એટલા ડાયા હોય, છેલ્લે લખે બાપુ કે ગણેશે ગણાવ્યા ભલે ને બ્રહ્માએ બનાવ્યા રે, પણ કાગ કે કુસંગ જેને જેન થાશે રે 84 એની શારદાજી. આ રાવણ જ્યારે જાનકીનું હરણ કરવા જાય, બુદ્ધિ ભ્રષ્ટ થવાની તૈયારી હોય ત્યારે જ આ કામ સૂજે ને. એ રાવણ ગાલ્યો વાન મારે એનું ધ્યાન ચિત્તા ના ધન રામ નો ગાજ પ્રભુ નો ચોર બનીને જ્યારે
રાવણ ગાલ્યો વનમાં. પોતે પોતાના હાથમાંથી બે થરારાટી થઈશું. કરવું હું ઝાડ ગલે ત્યાં તો જજકી જાતો અન થર થર થાતો એના મનમાં. જેવડ્યું જેની માથે લંકાનું રાજ આ માણસ ડરે નહીં, પણ આ અમુક કામ જ બીક લગાડે માણસને. બીવું ન હોય ને તો અમુક કામ બીક લગાડે. મને એક ભાઈએ કીધું કે અભિપ્રાય આપો. મેં કે અભિપ્રાય ન હોય એના અનુભવ હોય. વાહ વસાળે ફોકરડીને લાકડી પડે અને માથામાં બરડામાં બે ઠેકાટ લાગે ને એટલે સમજવાનું કે ડબલ ડોઝ ની સરકાર આવી ગઈ. એટલે એના અનુભવ હોય, કઈ એના અભિપ્રાય થોડા હોય. પણ આ દુનિયાની માલકો કાક બાપુ કહેતા કે દુનિયામાં બે પ્રકારના પ્રેમ, એક અતિરિક્ત પ્રેમ અને બીજો નિકૃષ્ટ પ્રેમ. અતિરિક્ત પ્રેમ છે ને ઘડીએ ઘડીએ હેરાન કરશે પણ એ પછી મેકે ની જિંદગી આખી. અને નિકૃષ્ટ પ્રેમ હોય ને હો વર્ષ સુધી વેપાર વણજના હોદાની જેમ જરાક મોઢું ફરી ગયું એટલે ફરી ગયું, એમાં પછી બીજું કાંઈ આવે નહીં. આ કમતિયાન લાખો કરો આપણું કહે છે ને, એટલે કહે છે કે ગોપીઓને કૃષ્ણ પ્રત્યે અતિરિક્ત પ્રેમ છે. હવારના પોરની માલકોર આજ સુધીમાં કોઈ દી ધડની ભેળા વાસરું મેકલા આવું ક્યાંય જોયું નથી, પણ આને કૃષ્ણને કવરાવો. કાક બાપુ ગાતા આકાશવાણીમાં, એ મારા વાછરો ની કોટે માવા ભૂમ તાર લોલ, મારા વાછરો ની કોટે માવા ભૂમ તાર લોલ. એને જાળવ જે જગત ના દાર રે વાલા, સાંજ પડે પસે સંભાળ જોર લોલ, મારા વાછરો ની કોટે માવા ફૂમ તાર લોલ. પણ આ તો લોક સાહિત્ય છે. આ કઈ આ સ્ટેજ માથેથી હું બે ત્રણ ટિપ્પણી કરું હામાન સંભળાવું ને ઓલો ટિપ્પણી કરીને સંભળાવી એવી વાત નથી. આ વલ્ગર વાતોની વાત જ નથી, પણ આ તો સાહિત્યમાં સમજાવી દે. કૃષ્ણ શું કહે છે ગોપીને, હે ગોપી તારી તે ગાયના લક્ષણ તારા જે વાર લોલ, ગોપી આ તે લક્ષણ ગોપી તારા જે વાર લોલ. આપણે કહે છે ને ભાઈ તું ધણ એળાવડો થયો, એટલે આમ કરી કરીને સમજાવી દે. આને લોક સાહિત્ય કહેવાય. લોક સાહિત્ય કઈ જે તે વાતો કરીને હામા ઉપર ટિપ્પણી કરી અને સમજાવવું એ સાહિત્યનું ખાતું જ નથી. પણ આપણે ત્યાં પરા પ્રસન્નથી મધ્યમાં અને વૈખરી. પણ કાક બાપુની માથે જો કૃપા હોય તો ભગવતી આઈ સોનબાઈ માની અને કેવડી કૃપા. એ જ માડી તારો એ માતા તારો મઢડા ને ઘળવાસ, હું ગમણે ઓરડે રેજી માડી હું તો કાગ કે એટલું માગું, બાઈ ધ્યાન તારા દામનું રેજી. એ જ માવડી હું તો એ માતા હું તો સેલી ઘડીએ નવ ચોકું સમરણ સીતારામનું રેજી. આ ભગવતી સોનબાઈ માના આશીર્વાદ ઉતર્યા, કાક બાપુના ઉતર્યા આશીર્વાદ. અને અમારે ઉંમર નાની પણ ગજુ બહુ મોટું છે ઈશભાઈ અને અમારા રાજવીર મામાના આખો કાક પરિવાર, એને માથે કાક બાપુની કૃપા ઉતરી અને આપણે આ કાક બાપુના જન્મોત્સવમાં સૌ ભેગા થયા. ખૂબ રાજી થયો. જય સિયારામ. ના ના હવે